હે ગાઈસ, તો આવી ગયા તમે. સ્વાગત છે તમારું મારા નાના એવા યુટ્યુબ ચેનલ. તો અમે લોકો અત્યારે જઈ રહ્યા છીએ મોગલમાના મંદિરે. ત્યાંથી તકરીબન અમદાવાદથી 20 કિલોમીટર જેવું થતું હોય છે મારા અંદાજે. કેટલા? 35 કિલોમીટર તમે? અહીં તો 20 થાય છે. કેમ કે પૂજા એવું કહે છે 35 કિલોમીટર જેવું થાય છે. તમને ખબર નહીં. તો અમે લોકો અત્યારે નીકળીએ છીએ અને એ પણ ભાઈલા જઈ રહ્યા છીએ. તો ત્યાં સુધી તમે લોકો આ સિનેમેટિક સીન એન્જોય કરો. ફાઇનલી ગાઈઝ, અમે લોકો પહોંચી ગયા છીએ માતાજીના મંદિરે. રસ્તામાં તો બહુ જ ટ્રાફિક હતી, એટલે આવ હતી છે ટ્રાફિક એમ. કાલે આમાં ફૂલ નાખ, આમાં ફૂલ નાખ. હવે તો મેડમ શૂઝ પહેરે છે. તો હાલો, સાઈન લો કરતી જોઈએ ને મને. અને બસ હવે નીકળી જાય. જેસીબી નું કામ હાલે, કદાચ તમને અવાજ આવતો હોય છે આ બાજુ. ચલો ચલો, એ ક્યાં હો? હવે બાજુ 11 વાગી ગયા છે ને. હવે અમે લોકો નીકળીએ ઘરે. કેમ કે અહીંથી પૂગતા પૂગતા જઈએ તમારે 2 કલાક જેવું થઈ જાય. કા 2 કલાક જેવું થઈ જાય. ટ્રાફિક ને એવું બધું હોય ને એટલામાં. તો ફાઇનલી ગાઈઝ, અમે લોકો ઘરે પહોંચી ગયા છીએ. સીધી પથારીમાં જ પડી ગયા અને જમવાનું બનાવી જમીશું. પછી અમારે જોવા જવાનું છે સ્પાઈડરમેન જોવા જવાનું છે. જ્યાં સુધી બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ઠીંગે સડી ગયા રોટલો બનાવો છે ને બાકી. અમારે ઘરે આવી રીતે રોટલો બને. ઠીંગે સડીને રોટલા બનાવે. રોટલો પણ સારો આવડે બુંદી બનાવતા. મસ્ત મજા આવી. તો ગાઈસ, અત્યારે જમવામાં છે રીંગણા બટેટાનું શાક. મસ્ત એવું રીંગણા બટેટાનું શાક, ગાજરનો સંભારો, બાજરાનો રોટલો. બાજુ બપોરે આવું જ ખાવાની બહુ મોજ પડી ગઈ. તો અત્યારે વાગ્યા છે 4:45 અને જમીને અમે લોકો થોડી વાર સુઈ ગયા હતા. અને હવે પૂજા બનાવે છે મેગી. થોડી મેગી ખાશું અને પછી અમે નીકળશું સ્પાઈડરમેન જોવા. 5:20 નો શો છે. અમદાવાદ આલ્ફા મોલ છે, ત્યાં અમે જોવા જવાના છીએ. એની સ્ક્રીનિંગ થોડીક સારી લાગે મને, અને પૂજાને બી સારું લાગે છે, અને ઓડિયો બી સારો છે. એટલે આમ 2-3 વાર ગયા છીએ અને 3D જોવા બી ગયા છીએ. બહુ મસ્ત છે. હા, અને જોવી આ ઠીંગે સડી તો મેગી બનાવે. હે સ્પાઈડરમેન? હા, એ મેગી બની રહી છે દોસ્ત. ત્યાં આમાં ફોન નાખવાનું એટલે મને કઈ ખોલતા નથી. આને પેક રાખવાનું અહીંથી એટલું જ ફોન નાખો. હા, તું યાર આવે અમને તો ખોલતા ના આવે. મેં ઊંધું ખોઈ લઉં નથી. કેમ ખોઈ લઉં ફાયદા શું કે એ જો ખોટા સ્નેપ. ચાલો ખાવાનું સ્ટાર્ટ. ભાઈ એથી સોસ ના નીકળે એ ધ્યાન રાખવું પડે. બાકી આમ સારું જ છે. સ્પાઈડરમેન જોવા જાજો, બહુ મજા આવશે. બહુ મસ્ત મૂવી છે સ્પાઈડરમેન બી. બસ હવે આપણે ઘરે જાવ થોડી વારમાં આ ખાઈને.
બારમાં લીધે બધો પૂરો નથી ને જે હતું એવું નથી ભાઈ. મને લાગી ગયું મને મારો. ગાઈસ જો તમને બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આજનો બ્લોગ બસ અહીંયા સુધી. રહેવા દે ને યાર, આમ રે ને યાર, બ્લોગ પૂરો કરવા દે ને, મારે એન્ડિંગ બોલવું એમ. જો આજનો બ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ એક નવા બ્લોગની સાથે. ત્યાં સુધી બધાને મારા જય મા મોગલ, જય ભીમ. અને સ્પાઈડરમેન મૂવી બહુ સારી હતી, એકવાર જરૂર જોવા જજો. બાય બાય.